શ્રીલંકામાં વાવાઝોડું ડેટવાથી ભારે તબાહી અત્યાર સુધીમાં 80 લોકોના મૃત્યુ 40થી વધુ લોકો ગુમ પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા વાવાઝોડાના કારણે તમિલનાડુમાં પણ એલર્ટ એરબસ A320 ફેમિલી પ્લેનમાં સોલાર રેડિયેશનનો ખતરો ફ્લાઇટ કંટ્રોલ ડેટા કરપ્ટ થવાની શક્યતા સોફ્ટવેર અપડેટ થવા સુધી અનેક ફ્લાઇટ્સ મોડી પડવાની સંભાવના કર્ણાટકમાં સત્તાને લઈ ખેંચતાણ યથાવત હાઈકમાન્ડના નિર્દેશ પર સીએમ સિદ્ધારમૈયાએ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને 9 વાગે બોલાવ્યા નાસ્તા માટે ભાજપે કર્યા પ્રહાર નેશનલ હેરાલ્ડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સુનાવણી ઈડીની ચાર્જશીટ પર કોર્ટ સંભળાવશે નિર્ણય ઈડીએ સોનિયા રાહુલ સહિત અન્યને બનાવ્યા છે આરોપી પોરબંદરમાં ગેરકાયદે દબાણ કરનારાઓને પીઆઈના સિંઘમ રૂપનો મળ્યો પરચો કોઈ પણ સ્થિતિમાં દબાણો દૂર કરવાના નિર્ધાર સાથે સંભળાવી દીધું રોકડું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું 28 ને 28